ગુડ મોર્નિંગ. તો નમસ્કાર મિત્રો, નવા બ્લોગ વિડીયો અંદર તમારું બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. આજે તો મિત્રો મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જાગી ગયા છીએ, एक्चुअली उठी गए थे अपने અને वही पाछा हमारे ड्यूटी पर आई गया है. सुबह सुबह में ड्यूटी ऐसी होती है हमारे को, ये बच्ची को रमाना पड़ता है. ये बच्ची को, ये छोटी सी गुड़िया को, जिसका नाम है राधिका ठाकुर. तो हमारे डैड भी उठ गए और हमारी मम्मी भी उठ गई. और राधिका की मम्मी क्या कर रही है बताएं? खिचड़ी पका रही है. सुबह सुबह में नाश्ता बना रही खिचड़ी का, क्योंकि हमारे खेतों में चालू है એટલા માટે ખીચડી વગાડે છે. બધું માટે એની મમ્મી અને રાધિકા અમારી તડફડીઓ મારી રહી છે. એને જવું છે એની મમ્મી જોડે, પણ એની મમ્મી લેતી નથી ને. અમારી મમ્મી ક્યાં કરી રૂબેણો માટે એની છેલ્લી ભેગી કરી. રાધે રોઈ, રાધે 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 રાધे राधे. चलो मित्रों मिलिए तमने एनी मम्मी ले ले पछी. हमारे यार घर पे नाश्ता बन रहा है, देखो खिचड़ी वगैरह सुबह सुबह खाने के लिए, लेकिन हम तो नहीं खाते खिचड़ी, हमको नहीं पाती. हेलो मित्रों, फाइनली આપણે મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, રેડી કામે ઉપર જવા માટે. પણ એ પહેલા રસ્તા હવે કામ આવી ગયું ખોણ બનાવવાનું. કારણ કે ફેમિલી લોકો બધા ગયા છે રૂવેણો માટે, તો કોઈ સવારે બનાવી નહોતું, તો આપણો નંબર આવ્યો બનાવવામાં. કારણ કે નાસ્તો બનાવવામાં ટાઈમ બહુ થઈ ગયો, એના ઘરે ખોણ બનાવી નહોતું, આપણે બનાવવાનો ટાઈમ આવી ગયો મિત્રો. આપણે ખોણ બનાવી કાઢીએ બેસવા માટે. આપણે આવો મિત્રો કામ કરવું પડે અમુક ટાઈમ યાર, ઘરે હોય એટલે. આમ તો કોઈ કરતા નહીં સ્પેશિયલ તો. હાજી મિસ્ટર મહેશ લાય રમકડું કુટે લાય. ગાડી તમે ચોથી લાવ્યા બેટી? કની ગાડી? તેલ મિલ લેવો જો જમ. હા એવું કોકની ગાડી લઈ આવતા રે મહેશ. કૂકવાય કાઢો, કૂકવાય કાઢો. તો ફાઇનલ મિત્રો મળીએ તમને થોડી વાર. તો અમારા બે ટાબરી અમારી જોડે છે. રાધે આ બતક, આ બતકો. હા રાધે માહી, રાધિકા માહી પપ્પા ત્રણ જણા હંગાત એક જ શૂટમાં લાગી દો. રાધે બોલો, રાધે બોલો કોક. राधे को बोलजे, नहीं बोलते सीखी तुम बोलो. जय माता जी. हमारा वीडियो गमतो लाइक करो, शेयर करो. चम ना बोलो, शेयर करो के. हमारा वीडियो गमतो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो અને कमेंट करवानो भूलता नहीं. हमारी बोलते नहीं जीप गाड़ी ऑटो मुंह को नहीं जा ले जा लो ले जाओ. पप्पा जोड़े बेहू भाई मार खावा वળી. चलो मित्रों મળીએ તમને. હું નહીં હાલતા તમે જતા રહો તો પર દે કુનાલા તમે જતા રહો એટલે પર કુના આપતો નહીં આપતો. આદિ કે પડે કો આદિ કે અમાય આદિ કે અમાય પડી હાથ ધોઈ ખાઈ લે પછી યાર ઉપડા અને નક્તે કેડા કેડા દે પાવડા. હા ખીચડી ખાવી, ખીચડી ખાવ તને જાડો. ખીચડી ખાવી, ખીચડી પમદાને ઘોર તો મારે હો. રસોઈનો રાજા એટલે ખીચડી મિત્રો આપણા ઘરે વઘારી છે. હલે કાટલા બેડતો રડી પડે બુની જેમ ભોય પાડી દી દો હમરા. ચલો મિત્રો મળીએ તમને હવે. ઊંઝા જવું છે કામ ઉપર, તો હજુ માથામાં બાલ મિત્રો રખાયા નથી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે બીજો દિવસ ઉગી ગયો, કાલે બ્લોગ આપણે પૂરો નહોતો કરી શક્યા. તો મિત્રો ફરીથી તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર, નહીં પણ રનિંગ બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો સવારની અંદર ખેતરમાં આવી ગયા છે મિત્રો. આજે તો કઈ ઋતુ ચાલે જ ખબર પડતી નથી. મને એવું લાગે જ્યારે ઉઠ્યો ત્યારે એવું લાગ્યું હતું કે શિયાળામાં ઊંઘ્યો અને સીધો ચોમાસામાં આવીને ઉઠ્યો. ઘર ભેગું થાને ભાઈ 6 મહિના ઊંઘી ગયો બોલો મિત્રો, એવું મને લાગ્યું. પછી બહાર આવીને જોઈ તારીખ નહીં બદલવાની એના જ છે, પણ આ તો વાદળો આવી ગયા મિત્રો આજે, એના કારણે આપણું
દહમોડી જીત્યા. તો મગજ ફરી ગઈ તું એટલે ઉઠાઈ એવું લાગ્યું. આમ બહાર આવીને જો વાદળો જોરદાર હતો એના કારણે બધું ફરી ગયું આપણું. તો આપણે વહેલા સવારની અંદર ખેતરમાં આવી ગયા છીએ મિત્રો. રાતનું પાણી ચાલુ હતું. તો લાઇટ બપોરે 1 વાગે આવે છે અને બપોર ખાઈને આવે ટાઈમ લાગે એના કરતાં આપણે કોરા પાડે એમ કરી દઈએ. પોણતમાં આપણે નથી આવવાનું, આપણા નાના ભાઈને આવવાનું છે. તો મિત્રો આપણા એરંડા કેવા છે કોમેન્ટ કરો. કોમેન્ટ યાર તમે નહીં કરતા ને નહીં મજા આવતી યાર. અમારો યાર ખોરાક છે કોમેન્ટ. તમે કોમેન્ટ કરો જેથી અમને વિડીયોમાં કોઈ તમને તકલીફ લાગતી હોય, કોઈ અવાજમાં અમારે એવું લાગતું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે અવાજની અંદર સુધારો લાવીએ. કોઈ લોકેશન ઉપર જવાનું કે લોકેશન ઉપર જઈએ એટલા માટે મિત્રો કોમેન્ટ કરો, તમને ખબર પડે. તો આમાં પાણી ચાલુ છે એરંડાની અંદર આપણે. હવે સુરત દાદા બહાર નીકળે છે, શિયાળાની અંદર રાગ રાખવા બહાર નીકળે છે, કારણ કે એમને લાગે છે ઠંડી. જેટલું બાકી છે આગળ જોઈને કોરામ કરીએ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ખેતરનું કામમાં પટાઈને પહોંચી ગયા છીએ જ્યાં. તમારે શું છે બોલો? હા તો બે કેમ નહીં લાવે? તો હજી બધું હા જે પડ્યું કો લાવ્યો તો તમે ટોબે બકાવા રહ્યો. કોણ હાથ તારે હાચું કોણ બોલો? અને એવું કરી હતા તો ફાટી જાય નેચું કર. મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ दही पानी वाली मिर्ची, जो मोबाइल से देख के बना रहे, बनता नहीं कैसे बनती यार. हम अपने घर पे आए तो ट्राई कर रहे अपने हाथों से बनाए. अभी दही और पानी डाल के मिर्ची डाला है अंदर और अब जल रही है. फेस लाइट बंद हो गया है, लो बैटरी यूएस फेस लाइट, चार्जिंग ओછું છે એના કારણે ફેસ લાઇટ ચાલુ થતી નહીં મિત્રો. તો જોઈએ છીએ બને પછી ખાતે વખત તમને બતાવી એક મસ્ત બની. તો આપણે ખાઈ પીને આવી જાય છે ઘરે ના મહેર બધા ઊંઘી જાય. મહેર તો જાગી ગઈ છે. મહેર જાગે અડધી हमारा मित्र आया है विपुल भाई और वो टोलेराम. उनका नाम हमने एक कॉमेडी एक्टर में पढ़ा है, मोहन गट्टी. जय मोहन गट्टी जय अगवा लेन लोटी, अगवा जाए लोटी लेन. बोलो विपुल भाई તમારું કોઈ કેવું? કશું નહીં, સપોર્ટ કરજો. હા લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. અને આગળ આવે છે શક્કર મંકત્રી, હા મકર સંક્રાંતિ, હા મકર શંકર પાર્વતી આવે છે તો પતંગ ચગાવજો. અને શક્કર પાર્વતી ને મારું મકર સંક્રાંતિ તો મિત્રો આગળ આવશે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. હા દેશી ભાષા. તો મિત્રો આવશે આગળ પતંગ ચગાવવાની ઉત્તરાયણ. તો બધા પતંગ ચગાવજો અને સાચવેથી ચગાવજો. ધાબા પર ચડો તો વર રાખજો બાળકોની, તમારે પોતાની, અને પક્ષીઓની વર રાખજો. અને કોઈ ઝાડ પર નહીં, કોઈ વાયર ઉપર પતંગ પડે તો મિત્રો લેવાનું લૂંટણીનો વર રાખી. કોઈ ડીપી હોય, કોઈ વાયરની અંદર પતંગ ખલાય તો લેવો નહીં. અને ચાઇના દોરીનો બિલકુલ કોઈને ઉપયોગ કરવો નહીં મિત્રો, જેના કારણે તમને કરંટ પણ લાગી શકે છે. ટોલિયા તમને કહેવાય છે. અને ઝાડ ઉપર પતંગ લેવા ચડવું નહીં. સલામતીથી પતંગ ચગાવજો અને બાળકોનું ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો અમારા હાર્દિકભાઈ હુઈ જાય, ઊંઘ આવી જઈશ. આપણે મિત્રો મળશું કાલે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકા.